સુરતના નાના વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન ધડાકેભર પડી ટ્રેન, સદનસીબે કોઈ જાનહાનિ નહીં બની. સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન 2 ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું. દરમિયાન બંને ક્રેન ઊંધી વળી ગઈ હતી. ક્રેન બાજુમાં આવેલ ઘરની બાલ્કની પર નમી પડી હતી, જેથી બાલ્કનીનો ભાગ તૂટ્યો હતો. હાલ કોઈ જાનહાનિ નથી. ઘરમાં કોઈ હાજર નહોતું. દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીઓ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અફરાતફરી સર્જાઈ. સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્પાનમાં પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતા. ત્યારે નાના વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન ટ્રેન ઊંધી વળી ગઈ હતી, જેના કારણે આસપાસમાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકોના ટોળા વળી ગયા હતા. ધડાકા જેવો અવાજ આવ્યો. સ્થાનિક રાકેશભાઈ પટેલે કહ્યું કે હું બાઇક લઈને કામ અર્થે જઈ રહ્યો હતો. જેવો અવાજ સાંભળ્યો કે હું ધ્રુજી ગયો હતો. પ્રચંડ અવાજ આવ્યો હતો. બાદમાં ખબર પડી કે ક્રેન પડી ગઈ છે, જેથી હું તાત્કાલિક ત્યાં ગયો હતો. જો કે કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાથી ત્યાંથી નીકળી ગયો હતો. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.